નમસ્કાર. તો કોકોનટ થિયેટર્સના ચાય વાય એન્ડ રંગમંચના સેશન પર આપ સૌનું સ્વાગત છે. હું પ્રતિક ગાંધી. આજનું સેશન શરૂ કરીએ પહેલાં મિત્રો, આ કોકોનટ થિયેટર ફેસબુક પેજ છે જેના પર ચાય વાય એન્ડ રંગમંચનું સિઝન 3 ચાલી રહ્યું છે. ઘણા બધા થિયેટર સાથે જોડાયેલા દિગ્ગજોએ વાત કરી, અલગ અલગ સબ્જેક્ટ્સ પર વાત કરી. મને પણ એવો મોકો મળ્યો કે હું તમારી સાથે ચર્ચા કરી શકું, અને મને સબ્જેક્ટ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ મળ્યો છે, ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટેજ. મારા જીવનમાં તો સ્ટેજનું બહુ જ મોટું મહત્ત્વ રહ્યું છે, અને હું જે પણ કરી શક્યો છું કે જે પણ કરી રહ્યો છું એ બધું જ થિયેટરને, સ્ટેજને જ આભારી છે. એટલે આ વિષય પર વાત કરવાની મને પણ બહુ જ મજા આવશે. હું માત્ર મારા પોતાના એક્સપિરિયન્સ વિશે, કે મને સ્ટેજ પાસેથી શું મળ્યું છે, થિયેટર પાસેથી હું શું શીખી શક્યો છું અને મને ક્યાં ક્યાં કામ લાગ્યું છે, એ જ વિશે વાત કરવાનું છે. મેં કહ્યું એ રીતે મારો સબ્જેક્ટ જે છે, નામ છે ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટેજ, રંગમંચનું મહત્ત્વ. હું ગુજરાતી થિયેટર સાથે ખાસા વર્ષોથી સંકળાયેલો છું. એમ તો મૂળ સુરતથી છું, અને સુરતમાં સ્કૂલમાં હતો ને ત્યારથી હું થિયેટર કરતો હતો. 2004થી મુંબઈમાં આવ્યો અને પછી મુંબઈની રંગભૂમિ સાથે જોડાયો. અને એમાં ખાસ કરીને પેરેલલ થિયેટર જેને કહેવાય છે, કે પ્રાયોગિક રંગભૂમિ, એક્સપેરિમેન્ટલ થિયેટર, એવા નાટકો મેં વધારે કર્યા છે. એ હું વધારે કરી શક્યો છું. અને લગભગ 15 વર્ષ થયા છે મને થિયેટર કરતાં. ત્યાર પછી ગુજરાતી ફિલ્મો, હિન્દી ફિલ્મો, વેબ સિરીઝ, એ બધા ક્ષેત્રમાં હું કામ કરી રહ્યો છું. જેટલી પણ જર્ની કરી, જેટલું પણ શીખ્યો, એમાં સૌથી વધારે મહત્ત્વનો પાર્ટ જો કોઈ કે ભજવ્યો હોય તો એ છે થિયેટર. હું 4થા ધોરણમાં હતો ને ત્યારથી થિયેટરની શરૂઆત કરી સ્કૂલમાં. એક નાનકડી સ્કિટ કરી હતી મેં, અને એટલે મમ્મી પાસે કે નાની પાસે, મારા બા પાસે એકાદ વાર્તા સાંભળતો હતો. ગાંગલીબાઈની વાર્તા હતી કોઈ, અને એના પરથી મેં એક 5-7 મિનિટની સ્કિટ કરી હતી પહેલી વાર. અને ત્યારે 4થા ધોરણમાં હતો, અને સ્કૂલમાં જેમ સંમેલન થતા હોય, જેમ આખી સ્કૂલ ભેગી થાય અને દરેક ક્લાસમાંથી કોઈકને કોઈકે કંઈક ને કંઈક પરફોર્મ કરવાનું. તો મેં મારા 4 મિત્રોને તૈયાર કર્યા અને એવી રીતે કંઈક પરફોર્મ કર્યું. એ મારો પહેલો એક્સપિરિયન્સ હતો થિયેટર. ત્યારે વધારે તો કંઈક એવું નોલેજ નહોતું, વધારે કંઈક સમજાતું પણ નહોતું, પણ સૌથી વધારે મજા મને જે વાતની આવી હતી ને એ વાત મને યાદ રહી ગઈ. અને એ સૌથી વધારે મજા એ વાતની હતી કે હું સ્ટેજ પર ગયો અને મેં જે વિચાર્યું હતું એ અમે લોકોએ ફ્રેન્ડ્સે બધાએ પરફોર્મ કર્યું. હવે ત્યારે કોઈ ડિરેક્ટર નહોતા અમારી સાથે, ના કોઈ અમને શીખવાડ્યું હતું. અમે એકબીજાને લાઈનો આપી હતી કે તું આ લાઈન બોલજે, તું આ લાઈન બોલજે, પછી હું આ રીતે વાત કરીશ. અને એવી રીતે અમે 4 થી 5 મિનિટની સ્કિટ કરી. મને સૌથી વધારે મજા એ વાતની આવી કે જે વાત અમે માત્ર વિચારી હતી એ પ્રોપર ટ્રાન્સલેટ થઈ, લોકો સુધી પહોંચી, અને ત્યાં લોકો હસ્યા હતા, ત્યાં તાળીઓ પાડી. મારી સામે જે બેઠા હતા એ બધા વિદ્યાર્થીઓ જ હતા, મારી સ્કૂલના વિદ્યાર્થીઓ હતા, અમુક ટીચર્સ હતા. અને એ વસ્તુ મારા મગજમાં રહી ગઈ હતી કે જો આ વિચારેલી વસ્તુઓને આવી રીતે ટ્રાન્સલેટ કરી શકાતી હોય અને લોકોને એ દુનિયામાં આપણે ટ્રાન્સપોર્ટ કરી શકતા હોઈએ, આપણે જે ફીલ કરીએ છીએ એ ફીલ કરાવી શકતા હોઈએ, તો આ બહુ જ અદ્ભુત જગ્યા છે. પછી તો સ્ટેજ પર હું ઘણી બધી જુદી જુદી રીતે સંકળાયો છું. વક્તૃત્વ સ્પર્ધા હોય, સમૂહ ગીત સ્પર્ધા હોય. એટલે હું એટલો સુરીલો ગાયક નથી, પણ સમૂહ ગીતમાં ક્યાંક ને ક્યાંક સાથે ગાવાનું, એ તાલ સમજવાના, એ રાગો જાણવાના, એ રિધમ પકડવાની, એની બહુ મજા આવતી હતી. સ્કૂલની સમૂહ ગીત સ્પર્ધા હોય, વક્તૃત્વ સ્પર્ધા હોય, ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન હોય કે ડાન્સ કોમ્પિટિશન હોય, દરેક કોમ્પિટિશનમાં ક્યાંક ને ક્યાંક મને સ્ટેજ પર જવાની બહુ મજા આવતી હતી. પછી તો જેમ મોટા થતા ગયા એમ હું લગભગ 6થા કે 7મા ધોરણમાં હતો ત્યારે સ્કૂલનું એક એન્યુઅલ ફંક્શન હતું, અને બહુ મોટું એન્યુઅલ ફંક્શન હતું. ત્યારે મારી સ્કૂલના 10 વર્ષ પૂરા થઈ ગયા હતા. ત્યારે મેં કલ્લુ બલ્લુ કરીને એક નૃત્ય નાટિકા કરી. હવે નૃત્ય નાટિકાનું ફોર્મેટ કદાચ બધાને ખબર હશે જ, ને ના હોય તો હું કહું કે નૃત્ય નાટિકામાં એવું હોય છે કે એમાં ડાયલોગ્સ તમારા ગાઈને બોલવાના હોય, અને એનું એક મીટર હોય, એ કવિતાના ફોર્મેટમાં ચાલતું હોય આખું. અને ઘણા ખરા ડાયલોગ બધા હોય, તમારે માત્ર લિપસિંગ કરવાનું. એ નૃત્ય નાટિકાનું ફોર્મેટ છે. તો ત્યારે મેં કલ્લુ મિયાનું કેરેક્ટર કર્યું. અને એ ત્યારે હું તો 6થા ધોરણમાં હતો, એટલે ખાસા વર્ષ પહેલાંની વાત છે. અને ત્યારે ડીડી પર એ પ્રસારિત પણ કર્યું હતું એ લોકો. મને તો ત્યારે ખબર નહોતી કે કેમેરા કઈ રીતે હોય, શું એંગલ ને કઈ રીતે પકડવાનું. પણ અમે લોકો જ્યાં પરફોર્મ કરતા હતા, એન્યુઅલ ફંક્શન પત્યું પછી ટીચરે અમને કીધું કે પાછું આપણે 4 દિવસ પછી એકવાર ખાલી થિયેટરમાં પરફોર્મ કરશું અને એને રેકોર્ડ કરશું. રેકોર્ડિંગ શું એ પણ ત્યારે નોલેજ નહોતું. અમે તો માત્ર કર્યું હતું. ત્યારે મારે ત્યાં ટીવી પણ નહોતું કે હું ડીડી પર જોઈ શકું, એટલે મને તો એનો પણ આઈડિયા નહોતો, પણ મને મજા બહુ આવી. ત્યાર પછી સ્કૂલ બદલાઈ અને સૌથી મોટું પહેલું ફૂલ લેન્થ નાટક કર્યું, આઝાદીની ગૌરવ ગાથા, જે આપણા મુંબઈના નટખટ જયું, જેમણે અડુક્યો દડુક્યો, છકો મોકો, એ બધા બાળ નાટકો ઘણી બધી ટૂર કરતા હતા જયુભાઈ, મુંબઈથી ટીમ લાવીને.
તો એમને ડિરેક્ટ કર્યું હતું એ મારા સ્કૂલનું એન્યુઅલ ફંક્શન. એ એન્યુઅલ ફંક્શનમાં હું 8મા ધોરણમાં હતો અને મેં 85 વર્ષના દાદાનું પાત્ર ભજવ્યું હતું અને સ્ટેજ પર 2.5 કલાક સુધી હું દાદા નરેટ કરી રહ્યા છે પોતાના પૌત્રોને આઝાદીની ગૌરવ કરતા, અને જે સીન હું નરેટ કરું છું એ બધા ભજવાઈ રહ્યા છે. તો આ રીતે એ પહેલી વાર મેં નરેટરનું કામ કર્યું અને 2.5 કલાક સુધી સ્ટેજ પર હું બોલ્યો. અને ઓડિશન આપ્યું ત્યારે મને જ ખબર નહોતું કે આ હું કઈ રીતે કરી શકીશ, દાદાનું પાત્ર કઈ રીતે કરી શકું. કારણ કે મારા જ ક્લાસના ફ્રેન્ડ્સ જે બધા હતા એ મારા પૌત્ર બન્યા હતા 3 જણા. એટલે એ એક તો બહુ મારા માટે એક જુદી વાત હતી કે યાર આ જ બધા જે મારા ફ્રેન્ડ્સ છે એ બધા મને દાદાજી કહે છે સ્ટેજ પર, અને હું એ લોકોને આખી 2.5 કલાક સુધી વાર્તા કહીશ. મને ખબર નથી કે મને યાદ રહેશે કે નહીં, પણ 2.5 કલાક સુધી મેં એ કર્યું અને બહુ જ મજા આવી. અને ત્યારે હું એમને ઓળખતો નહોતો, પણ ભાવ સાહેબ ચીફ ગેસ્ટ તરીકે આવ્યા હતા સુરતમાં. એમણે ત્યાંના લોકલ ન્યૂઝપેપરમાં એના ઇન્ટરવ્યૂમાં એવું કંઈક કહ્યું હતું. મારી પાસે હજી સુધી એનું કટિંગ પણ હતું ન્યૂઝપેપર, કદાચ ગુજરાત મિત્ર સમાચાર હતું, ગુજરાત મિત્ર હતું. એમણે કહ્યું હતું કે આ છોકરામાં એવા બધા જ લક્ષણો છે કે જે આગળ જઈને સારો કલાકાર બની શકે. મને ત્યારે કંઈ જ આઈડિયા નહોતો, મેં ભાવ સાહેબના નાટકો પણ ત્યારે તો નહોતા જોયા. પણ આ બધી રીતે જે સ્ટેજ સાથે હું જોડાયેલો રહ્યો ને, એનાથી ધીરે ધીરે સુરતની મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્પર્ધાઓ થતી ગઈ, એમાં પાર્ટિસિપેટ કર્યું. ઇન્ટર સ્કૂલ જેટલી કોમ્પિટિશન થતી હતી ને બધામાં પાર્ટિસિપેટ કર્યું. સ્ટેજથી સૌથી વધારે વસ્તુ જે મને શીખવા અને જાણવા મળી હોય તો એ એક જ વાત હતી કે કોઈ પણ નાટકનો કોઈ પણ ડાયલોગ, કોઈ પણ સીન જો તમે ફીલ કર્યા વગર બોલો ને તો એ પકડાઈ જશો, તો એ કદાચ ઓડિયન્સ સુધી ક્યારે પહોંચી જ નહીં શકે. મારી કોઈ ફોર્મલ ટ્રેનિંગ કે ફોર્મલ એવું શિક્ષણ થયું નથી નાટકના ક્ષેત્રમાં, કે મેં એવી કોઈ એક્ટિંગ સ્કૂલ પણ જોઈન નથી કરી ક્યારે. પણ થિયેટર એક જ મારું ટ્રેનિંગનું માધ્યમ હતું. જેટલી કોમ્પિટિશન્સ કરી, જેટલા નાટકો કર્યા, દરેકમાંથી કંઈક કંઈક શીખવા મળ્યું. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ જ શીખવા મળી કે બી નેચરલ, બી યોર સેલ્ફ એન્ડ ફીલ ઓલ ધ ઇમોશન્સ દેટ યુ આર ગોઈંગ ટુ સી. સો એવી એક પણ લાઈન સમજ્યા વગર, જાણ્યા વગર, એના ઇમોશનને પકડ્યા વગર બોલ્યા તો તમારે ત્યાં ને ત્યાં રોકી દેતા હતા. એટલે અમને સ્કૂલમાં એક કોમ્પિટિશનમાં મેં સારે જહાં સે અચ્છા કરીને એક નાટક કર્યું. ફટાકડાના કારખાનામાં નાના બાળકોને કામ પર રાખવામાં આવે છે અને એ લોકોની સાથે જે એક્સપ્લોઇટેશન થાય છે ને એના પર આખું નાટક હતું. અને એ નાટક ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન કંઈક હતી સ્ટેટ કોમ્પિટિશનમાં, ત્યારે અમે કરવાના હતા 9th સ્ટાન્ડર્ડની. અને એની કોમ્પિટિશન વખતે મને આ વસ્તુ બહુ જ નજીકથી જાણવા અને શીખવા મળી હતી કે એક ડાયલોગ હું બોલી રહ્યો છું અને મારા જે ડિરેક્ટર છે એ મને કોન્સ્ટન્ટલી રોકી રહ્યા છે કે ના તું ખોટું છે. અને મને સમજાતું નથી કે જેમ લખ્યું હતું એમ બોલું છું, બધા પંક્ચ્યુએશન સાથે બોલું છું, ઉચ્ચારણ પણ સાચા કરી રહ્યો છું, તો વસ્તુ ક્યાં ખોટી થઈ ગઈ છે. એમણે મને વારે રોક્યો કે ના હજી બરાબર નથી. પછી એ ખીજવાયા અને એમણે મને એટલું જ કહ્યું કે તું જે બોલે છે તને ફીલ થાય છે ખરું? તને લાગે છે કે આ વસ્તુ તો તારી અંદરથી નીકળે છે? જો એવું નથી થઈ રહ્યું તો આનો કોઈ મતલબ નથી. અને મને સમજ જ નથી પડી રહી. મને 4-5 દિવસ લાગ્યા એ સમજતા કે એક્ઝેક્ટલી શું કહી રહ્યા છે. કારણ કે ત્યારે મારા મગજમાં એમ હતું કે હું જે વાંચું છું એ બોલી રહ્યો છું, બધા ઉચ્ચારણ સાથે બોલી રહ્યો છું, તો આમાં ખોટું શું છે? હું આમાં નથી વધારે સમય લઈ રહ્યો, સામેવાળાની ક્યુ બરાબર લઈ રહ્યો છું, હું એને ક્યુ બરાબર આપી રહ્યો છું. બટ ઇટ વોઝ ઓલ અબાઉટ ધ ફીલિંગ. ધીરે એ વસ્તુની પ્રેક્ટિસ કરતાં મને વસ્તુ બહુ જ સારી રીતે સમજાઈ કે આ આખી વાત, કલાકારની આખી વાત, કે કોઈ પણ વાર્તા કહેવાની જે વાત છે ને, આખું સ્ટોરી ટેલિંગ જે છે ને, ઇટ ઇઝ ઓલ બેઝડ ઓન ધ ફીલિંગ્સ. એટલે આ એમ બહુ જ સાધારણ વાત છે, કદાચ આપણે રિયલ લાઈફમાં દરરોજ આ વસ્તુનો અનુભવ પણ કરતા હોઈશું. પણ જે આટલી નાની ડિટેલ ને એવી ડિટેલ છે કે જે ઇમોશન તમે ફીલ ન કરી શકો એ સામેવાળાને તમે ક્યારે ફીલ કરાવી ન શકો. એટલે નાટક કરતી વખતે સ્ટેજ પરથી જો હું એ દરેક ઇમોશન કોન્સ્ટન્ટલી ફીલ ન કરતો હોઉં તો એ ઓડિયન્સ સુધી નથી પહોંચવાના. એ વસ્તુ હું 9મા ધોરણમાં હતો અને આ નાટક કરતો હતો અને ત્યારે આવી રીતે શીખ્યો હતો. ત્યાર પછી તો એનાથી મને બહુ બધો ફરક પડ્યો. ત્યાં સુધી કે માત્ર નાટકો પૂરતું જ નહીં, પણ જ્યારે કોઈક સ્પીચ ડિલિવર કરતા હોઈએ, જ્યારે વક્તૃત્વ સ્પર્ધામાં અમે બોલતા હોઈએ, કે કોઈકની સાથે વાત પણ કરતા હોઈએ ને, તો દરેક ઇમોશનને કઈ રીતે આપણે ફીલ કરવા છે, સામેવાળા સુધી પહોંચાડવા છે, એ કદાચ તમારો સેકન્ડ નેચર બનતો જાય છે પ્રેક્ટિસ કરતાં. અને આની મને મારા કોર્પોરેટ કરિયરમાં પણ બહુ જ મદદ મળી છે. હું એન્જિનિયર છું અને મેં કોર્પોરેટ વર્લ્ડમાં લગભગ 15 વર્ષ સુધી કામ કર્યું છે, જોબ કરી છે. અને કોર્પોરેટ વર્લ્ડમાં કદાચ જે લોકો કામ કરતા હશે એ લોકો સમજી શકતા હશે કે તમારે કોન્સ્ટન્ટ પ્રેઝન્ટેશન્સ બનાવવાના હોય, પ્રેઝન્ટેશન્સ ડિલિવર કરવાના હોય, તમારા આઈડિયા સામેવાળાના મગજ સુધી પહોંચાડવાના હોય. અને કોર્પોરેટ વર્લ્ડમાં તો ખાસ કરીને એવું હોય છે કે જ્યારે તમે તમારા આઈડિયાઝ કહી રહ્યા હો, કે તમે પ્રેઝન્ટેશન કરી રહ્યા હોય,
ત્યારે સામેવાળાના ઈગોને ટચ કર્યા વગર તમારી વાત એના મગજ સુધી પહોંચાડવાની. અને આ જેટલું સંભળાય છે એટલું ઇઝી હોતું નથી. કારણ કે કોઈ પણ જગ્યાએ જેવો આઈડિયાનો ક્લેશ થાય કે તમારી થોટ પ્રોસેસ જુદી હોય ત્યારે ઈગો સૌથી પહેલી એવી વાત છે જે વચ્ચે આવે. એટલે સામેવાળાના ઈગોને ટચ કર્યા વગર તમારી વાત એના સુધી પહોંચાડવી એ લગભગ દુનિયાનું સૌથી અઘરું કામ હશે. અને કોર્પોરેટ જગતમાં લોકો રોજ આ વસ્તુ જીવી પણ રહ્યા છે. તો આ વસ્તુ જ્યારે જોબ કરતી વખતે હું પ્રેઝન્ટેશન્સ પણ કરતો હતો ને ત્યારે પણ મને આનાથી બહુ મદદ મળી છે કે હું મારી વાત સામેવાળા સુધી કઈ રીતે પહોંચાડી શકું. હું જે ફીલ કરું છું આના માટે જેટલી પેશન કદાચ હું ફીલ કરું છું એ સામેવાળા સુધી પહોંચે છે કે નહીં. સો ફીલિંગ ધોઝ ઇમોશન્સ, પ્લેઇંગ વિથ ધેમ, રીક્રિએટિંગ ધેમ, બિકોઝ એઝ એક્ટર્સ કદાચ અમારે તો વારે વારે એકના એક ઇમોશન્સ જીવવા પડે. અને એટલે બીજી સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત મને જે જાણવા મળી થિયેટર પરથી એ કે તમે જો ઇમોશનલ છો તો એ તમારા માટે બહુ જ મોટો પ્લસ પોઈન્ટ છે એઝ એન એક્ટર. અને થિયેટર પર તો એ સૌથી વધારે કામની વાત છે. ઇનફેક્ટ એક્ટર માટે તો એ ખરેખર બહુ મોટો પ્લસ પોઈન્ટ છે કે તમે થિયેટર પર કામ કરી રહ્યા હો, ટીવીમાં કામ કરી રહ્યા હો કે તમે ફિલ્મ્સમાં કામ કરી રહ્યા છો, પણ જો તમે દરેક ઇમોશન્સને વારે વારે રિક્રિએટ કરી શકો છો, વારે વારે જીવી શકો છો અને એને મિકેનિકલ બનાવ્યા વગર એટલા જ નેચરલી ક્રિએટ કરી શકો છો તો એ કદાચ તમને બહુ સફળતા અપાવી પણ શકે છે. બીજી થિયેટરની સૌથી મોટી ભેટ જે મને મળી છે ડિસિપ્લિન. થિયેટર કદાચ એક એવી જગ્યા છે કે આર્મીમાં એક ડિસિપ્લિન છે અને ત્યાર પછી જો ડિસિપ્લિનની વાત આવે તો એ થિયેટરમાં છે. અને એટલે જ થિયેટર અને આર્મીની ગેમ્સ આ બંને વસ્તુ કોર્પોરેટ વર્લ્ડમાં પણ લોકોને ટ્રેનિંગ માટે સૌથી વધારે ઉપયોગમાં આવે છે. કે ઘણા બધા થિયેટર ટૂલ્સ છે, ઘણી બધી થિયેટર ગેમ્સ છે, ઘણા બધા થિયેટરના જે એક્સપિરિયન્સ એક્ટર્સ, ડિરેક્ટર્સ, રાઇટર્સ છે એ લોકો કદાચ ઘણા બધા ટ્રેનિંગ્સ પણ લે છે લોકોની કે હાઉ ડુ યુ ઇમ્બાઇબ દેટ કલ્ચર ઓફ ટ્રેનિંગ યોર સેલ્ફ, ધ કલ્ચર ઓફ પુશિંગ યોર સેલ્ફ ટુ અચીવ એક્સલન્સ કોન્સ્ટન્ટલી. બિકોઝ થિયેટરમાં આપણે એ જ વસ્તુ કરતા હોઈએ છીએ. તો ડિસિપ્લિનની જ્યાં સુધી વાત છે ને એમ આપણે દુનિયામાં બધે જ સાંભળતા હોઈએ છીએ અમે લોકો તો કે થિયેટરના કલાકારો પાસે એક ડિસિપ્લિન હોય છે. હવે એ ડિસિપ્લિન બધી જ રીતનું હોય. ટાઈમનું ડિસિપ્લિન, રિયાઝનું ડિસિપ્લિન, એકની એક વસ્તુને વારે વારે વાગોળીને એકડો જેમ આપણે ઘૂંટતા જ જઈએ એમ એકની એક વસ્તુને રિહર્સલ કરતાં એક એક્સલન્સ સુધી લઈ જવાનું. પણ એમાં મહત્ત્વની વાત એ છે કે તમે એકની એક વસ્તુને વારે વારે રિહર્સલ કર્યા પછી પણ એને મિકેનિકલ ન બનવાનું, એને એટલી જીવંત રાખો અને છતાં એની પ્રેક્ટિસ કરીને એને એક્સલન્સ સુધી લઈ જાઓ. બીજું કે જે ટીમવર્ક છે, કારણ કે થિયેટર પર બધા એકબીજાને સંભાળીને કામ કરતા હોય ત્યારે જ વાર્તા ઓડિયન્સ સુધી પહોંચી શકે. ઘણા બધા ડાયલોગ્સ એવા છે, ઘણા બધા પંચીસ એવા છે, ઘણા બધા કોમિક પંચીસ પણ એવા હોય છે કે બધા એક્શન રિએક્શનની ગેમ છે. એટલે માત્ર હું જ સારું કરું તો કદાચ એ કોઈના સુધી ન પહોંચે, પણ આખી ટીમ જો સારી કરે ને તો જ એ લોકો સુધી પહોંચે. એટલે કોઈ કે બહુ જ સારો પંચ માર્યો હોય ને એના પર જો સામેવાળાનું રિએક્શન જ ના તો એ પંચ ઓડિયન્સ માટે પણ કામ નહીં. મારી સાથેના કલાકારો પણ જો એના પર રિએક્ટ કરે તો જ એ વસ્તુ ઓડિયન્સ સુધી પહોંચે. અને આ ડિસિપ્લિન એવી ડિસિપ્લિન છે કે મારે વન અપ નથી જવું, મારે સામેવાળા કરતાં, મારી સામે જે એક્ટર છે એના કરતાં વન અપ નથી જવું, મારે માત્ર વાર્તાને અનુરૂપ રહીને આ વાર્તાનું તથ્ય લોકો સુધી પહોંચે એટલી જ વસ્તુ કરવાની. મારે કોઈને ઓવરપાવર નથી કરવાનું કે આને એક ડાયલોગ લીધો, આને એક પંચ લીધો, આને એક ક્લેપ લીધી એટલે હું હજી વધારે બીજા 2 પંચ લઈ લઉં, આને 2 લાફ્ટર મળ્યા તો હું હજી 4 લાફ્ટર લઈ લઉં, અહીંયા વાહવા નીકળી તો હું હજી એવા 2 પંચ મારું કે મને હજી 4 વાહવા વધારે મળે. એટલે એક્ટર શુડ ઓલ્સો નો વેન ટુ સ્ટોપ, બિકોઝ થિયેટર પર તો મજા શું છે કે લાઈવ ઓડિયન્સ એટલે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન. અમે જે વસ્તુ અહીંયા કરી એનું તરત જ અમને વળતર ત્યાં જ મળી જાય છે. તાળીઓના ફોર્મમાં, લાફ્ટરના ફોર્મમાં, વાહવાના ફોર્મમાં તમને તરત જ ખબર પડે કે આ વસ્તુ લોકો માટે કામ કરે છે કે નથી કરતી. અને ઘણી બધી વાર એવું થાય પણ ખરું કે નાટકના ડાયલોગ બોલતા જ્યારે લોકોની વાહવા ચાલતી હોય, લોકોની તાળીઓ પડતી હોય ત્યારે એ ડાયલોગની બહાર જઈને, કેરેક્ટરની બહાર જઈને પણ તમને એમ થાય કે હજી 2 પંચ મારી લઉં, હજી 2 ડાયલોગ લઈ લઉં, હજી 2 જોક મારી લઉં, હજી વધારે તાળીઓ લઈ લઉં. જ્યાં સુધી એ નાટકની વાર્તાને નુકસાન નથી પહોંચાડતું ત્યાં સુધી ઠીક છે, જ્યાં સુધી તમારા કેરેક્ટરને નુકસાન નથી પહોંચાડતું ત્યાં સુધી ઠીક છે. બાકી ત્યાર પછી પ્લેઇંગ ટુ ધ ગેલેરી ઇઝ વેરી વેરી રિસ્કી જોબ. એક્ટરને એ પણ ખબર પડવી જોઈએ કે ક્યારે અટકી જવું છે, આનાથી વધારે આગળ નથી જવું. કારણ કે મારો મેઇન પર્પઝ ટુ બી ઓન સ્ટેજ ઇઝ ટુ કમ્યુનિકેટ ધ સ્ટોરી. એના સૌથી સાચા ફોર્મમાં એ વાર્તા અને એના ઇમોશન્સ તમારા સુધી પહોંચાડવું એ જ એક્ટરનું કામ છે. એટલે આ પણ એક ટ્રેનિંગ થિયેટર પરથી જ થઈ કે તમને ખબર હોવી જોઈએ કે ક્યારે અટકી જવું છે. બીજી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વાત જે ટીમવર્કની વાત છે કે
ઘણી બધી વાર એવું થતું હોય છે, અને આ તો લાઈવ ફોર્મેટ છે એટલે આમાં કટ નથી હોતું, પાછું કરવાનો મારી પાસે સ્કોપ નથી હોતો. ધ સ્કોપ ફોર એન એરર ઇઝ ઓલમોસ્ટ ઝીરો. યુ કેન નોટ અફોર્ડ ટુ હેવ એની એરર ઓન સ્ટેજ. તો જેવી નાનકડી કોઈ પણ ભૂલ થાય કે કઈ રીતે એને સાચવી લો છો, આજુબાજુના એક્ટર્સ કઈ રીતે એને સાચવી લે છે, તમારું કોન્સ્ટન્ટ કોર્ડિનેશન તમારા મ્યુઝિક ઓપરેટર સાથે, લાઇટ ઓપરેટર સાથે કઈ રીતનું રહે છે. આજે એટલે એક માણસ જ્યારે પરફોર્મ કરે ને ત્યારે તો એક ઇન્સ્ટ્રુમેન્ટ વાગતું હોય ને એવી છે, પણ જ્યારે આ બધી વસ્તુ સાથે મળીને પરફોર્મ થતી હોય, જ્યારે આ બધી વસ્તુ સાથે આવે ત્યારે સિમ્ફનીની જેમ એ પ્રેઝન્ટ થવું જોઈએ. અને સિમ્ફની તો જ બને જ્યારે બધી વસ્તુ સીમલેસ, એફર્ટલેસલી ફ્લો થતી. અને બિકોઝ આપણે બધા વી આર ઓલ હ્યુમન્સ, એટલે આપણે કોઈ એવા કમ્પ્યુટર કે મશીન તો છે નહીં કે એકવાર પ્રોગ્રામ નાખી દીધો એટલે દર વખતે એક સરખું જ પરફોર્મન્સ થશે. નાની મોટી એરર પણ થઈ શકે છે, નાની મોટી ભૂલો થઈ શકે છે, થોડું ઘણું બદલાય પણ છે દરેક શોમાં, એક જ નાટકના દરેક શોમાં પણ બદલાતું છે. તો એને કઈ રીતે સાચવીને ઓડિયન્સને તમે સૌથી સારામાં સારો એક્સપિરિયન્સ આપી શકો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને ત્યારે આખી વસ્તુ ટીમવર્કની છે. અને જેમ મેં આગળ કીધું એમ, ટીમવર્કમાં ઈગોને સાઈડ પર મૂકીને ત્યારે માત્ર ને માત્ર વાર્તાને અનુરૂપ આપણે કઈ રીતે વેલ્યુ એડ કરી શકીએ એટલું જ વિચારવાનું. આ બધું જે પણ બોલી રહ્યો છું એ મેં શીખ્યું છે, મને લોકોએ શીખવાડ્યું છે, થિયેટર પાસેથી મળ્યું છે, એ તમારી સાથે શેર કરી રહ્યો છું. આ બધું કરતાં ધીરે ધીરે મુંબઈમાં પણ જે પ્રકારના નાટકો કર્યા, કમર્શિયલ થિયેટર કે પછી એક્સપેરિમેન્ટલ થિયેટર, આ દરેક જગ્યાએ એક વસ્તુ એ જ જાણવા મળી કે થિયેટર હોય કે ફિલ્મ હોય કે બીજું કોઈ પણ ફોર્મેટ હોય, એમાં એક્ટર તરીકે મને બહુ ઝાઝો ફરક લાગ્યો નથી. મારે માત્ર મારા કેરેક્ટરને અનુરૂપ રહીને એટલી જ સાતત્યતાથી, એટલી જ નેચરલ અનુભૂતિને લઈને આખી વસ્તુને પ્રેઝન્ટ કરવાની છે. એટલે મને જ્યારે લોકો પૂછે છે ઘણી બધી વાર કે તમે નાટક કઈ રીતે કરો છો, અને પછી તરત જ એ દિવસે તમારે શૂટ હોય તો તમે પોતાની જાતને કઈ રીતે મોલ્ડ કરો છો, તો એનો જવાબ તો ખરેખર મને નથી આવડતો. કારણ કે એમાં મારે કંઈ વધારે ગણિત નથી કરવું પડતું, કે આઈ ડોન્ટ થિંક કે બીજા કોઈ પણ એક્ટરને કરવું પડતું હોય. જે પ્રકારનું કેરેક્ટર છે અને તમે જ્યાંથી પરફોર્મ કરો છો એટલી જ માત્ર સમજ પડી જાય તો આ બધી જ વસ્તુ પ્રોપરલી કમ્યુનિકેટ થઈ જ જતી હોય છે. બીજું, કલાકાર તરીકે ઘણા લોકો એવું પણ પૂછતા હોય છે કે થિયેટર કરવું જરૂરી છે. તો મને ખરેખર એવું લાગે છે કે થિયેટર બહુ જ જરૂરી, અને હું પર્સનલી એવું માનું છું કે થિયેટર છે ને એક્ટરનું જીમ છે, જ્યાં જઈને તમે તમારી પ્રેક્ટિસ, એ રીતની પ્રેક્ટિસ કરી શકો કે જ્યારે તમે રિયલ વર્લ્ડમાં આવો, પછી રિયલ વર્લ્ડ ફિલ્મનું હોય, વેબ સિરીઝનું હોય કે કોઈ પણ હોય, કે પછી શો હોય, નાટક, ત્યારે તો એ નોકઆઉટ મેચ જ રમવાની છે. ત્યારે યુ વિલ નોટ બી એબલ ટુ અફોર્ડ એની કાઇન્ડ ઓફ મિસ્ટેક્સ. જેમ બોક્સર જીમમાં જઈને રોજ પ્રેક્ટિસ કરતો હોય પણ બોક્સિંગ રિંગમાં એની પાસે એટલા મોકા નથી હોતા, ત્યારે તો એને મેચ જ રમવાની. ક્રિકેટર માટે નેટ પ્રેક્ટિસ જેટલી ઇમ્પોર્ટન્ટ છે ને એક્ટર માટે એટલું જ થિયેટર ઇમ્પોર્ટન્ટ છે. એટલે ઘણા લોકો એવું પૂછતા હોય છે કે તમને ફિલ્મોમાં સફળતા મળી ગઈ, તમને વેબ સિરીઝમાં સફળતા મળી ગઈ, પછી બી તમે થિયેટર ચાલુ રાખશો? તો એ મને સમજાતું નથી કે એ બંધ કઈ રીતે થઈ શકે. બિકોઝ આ જે મીડિયમ છે ને, એક્ટિંગનું એક મીડિયમ એવું છે કે એ પ્રેક્ટિસનું માધ્યમ છે. જેટલી પ્રેક્ટિસ વધારે કરો એટલા જ કદાચ વધારે ઘડાઈ શકો, એટલા જ જુદી રીતે વિચારતા થઈ શકો કલાકાર તરીકે. અને એક્ટર માટે તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બિકોઝ અરીસા સામે તમે કેટલી પ્રેક્ટિસ કરી લેશો, એકલા રૂમમાં કેટલી પ્રેક્ટિસ કરી લેશો, જ્યાં સુધી તમે જે વિચારો છો એ સામેવાળા સુધી પહોંચે છે કે નહીં એ તમને જાણવા ન મળે ત્યાં સુધી એક કલાકાર તરીકે તમે પ્રેક્ટિસ કેવી રીતે કરો. એટલે જેમ મ્યુઝિશિયન્સ રિયાઝ કરે છે, જેમ સિંગર્સ રોજ રિયાઝ કરતા હોય છે, ક્રિકેટર્સ નેટ પ્રેક્ટિસ કરતા હોય છે, એમ એક્ટરને પણ આ રિયાઝની જરૂર છે, અને એ રિયાઝ માત્ર ને માત્ર થિયેટર જ આપી શકે છે. સો આઈ થિંક ઇમ્પોર્ટન્સ ઓફ થિયેટર, ધ ટોપિક ઇટ સેલ્ફ, આઈ ગેસ ધ હેડિંગ ઇટ સેલ્ફ સેઝ ઇટ ઓલ. થિયેટર ઇઝ ઓફ ધી અટમોસ્ટ ઇમ્પોર્ટન્સ ઇન ધી લાઈફ ઓફ એક્ટર્સ. થિયેટર સાથે એવી ઘણી બધી વાતો છે, અને થિયેટરનું માધ્યમ પણ એટલું બધું ઇન્ટરેસ્ટિંગ છે ને, જેટલું દેખાય છે એટલું સરળ આમે નથી હોતું. થિયેટરની મજા શું છે કે ઇટ્સ અ મીડિયમ ઓફ એક્ટર્સ. એકવાર એક્ટર સ્ટેજ પર જતો રહે પછી બીજા કોઈ કંટ્રોલથી તમે એને કંટ્રોલ કરી જ ન શકો. એટલે એક્ટરે પોતાની સમજણ પણ એ લેવલની કેળવવી પડે કે એ વાર્તાને જરાય નુકસાન કર્યા વગર એમાં કેટલી વેલ્યુ એડ કરી શકે છે અને લોકો સુધી કઈ રીતે પહોંચાડી શકે. આઈ એમ શ્યોર મારી પહેલાં એટલા બધા દિગ્ગજ લોકો એટલી બધી વાતો કરી છે થિયેટરની. એટલે મેં માત્ર અને થોડું ટૂંકમાં મારો એક્સપિરિયન્સ શેર કરવા પૂરતું જ લિમિટેડ રાખ્યું હતું. સો માય મોસ્ટ ડિફિકલ્ટ કેરેક્ટર ઓન સ્ટેજ, આઈ વુડ સે, મેં છે ને છેલ્લા ઘણા વખતથી મોનોલોગ કર્યા છે, લગભગ 8-10 વર્ષથી મોનોલોગ કરું છું. અને મોનોલોગ મને લાગે છે કે થિયેટરનું સૌથી અઘરું ફોર્મેટ છે. બિકોઝ મોનોલોગ એટલે એકપાત્રીય અભિનય, અને એકપાત્રીય અભિનય જ્યારે તમે લગભગ મારું એકપાત્રીય અભિનય જેટલા પણ મેં કર્યા છે એ 90 મિનિટના, 105 મિનિટના ને એવા છે. હું ચંદ્રકાંત બક્ષી કે મોહનનો મસાલો, અને મોહનનો મસાલો તો હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી 3 ભાષામાં કરીએ છીએ. તો આ મોનોલોગનું ફોર્મેટ મને લાગે છે કે સૌથી અઘરું ફોર્મેટ છે એક કલાકાર તરીકે.
કારણ કે એમાં બીજું કોઈ જ સ્ટેજ પર હોતું નથી. બેઠેલી ઓડિયન્સની બધી જ આંખો માત્ર તમારા પર હોય છે અને જો તમે સ્ટેજ પર એક પણ ડાયલોગ બોલ્યા વગર એક કોર્નરથી બીજા કોર્નર પર ચાલતા હો ને ત્યારે ઓડિયન્સ વોટ્સએપમાં ન જાય ને એ તમારી સાથે જોડાયેલી રહે ત્યાં સુધીનો રિયાઝ તમારે કરવો પડે. એટલે એમના સવાલના જવાબમાં તો એટલું જ છે કે સૌથી પહેલો જ્યારે ફૂલ લેન્થ મોનોલોગ કર્યો હું ચંદ્રકાંત બક્ષી, એ મારા માટે બહુ જ ચેલેન્જિંગ કેરેક્ટર હતું. કારણ કે મેં સાંભળ્યું હતું કે બક્ષી પ્રેમીઓ બહુ જનૂની બક્ષી પ્રેમીઓ છે. બક્ષીએ બહુ જ ગજબ ગુજરાતી સાહિત્ય લખ્યું પણ છે અને એક વ્યક્તિત્વ તરીકે પણ એક બહુ જ અદ્ભુત વ્યક્તિત્વ હતા. હવે હું એમને ક્યારે મળ્યો નહોતો, મેં એમને ક્યારે જોયા નહોતા અને માત્ર સ્ક્રિપ્ટથી એમના વિશેની વાતો સાંભળીને મારે એક પાત્રને સ્ટેજ પર ઊભું કરવાનું હતું. તો એ બહુ ચેલેન્જિંગ ને બહુ જ એનલાઇટનિંગ પ્રોસેસ હતી મારા માટે. મારીને રાગીભાઈની તો આ સબ્જેક્ટ પર બહુ બધી વાતો પણ થઈ છે. પણ મને લાગે છે કે વાસ્તવિક અભિનય શૈલી જે છે ને એ એટલી જ મેં જે રીતે કર્યું છે, હું તો માત્ર મારો એક્સપિરિયન્સ શેર કરી શકું. જ્યારે એક ઇમોશનને આપણે એ પાત્રને અનુરૂપ લઈને અનુભવી અને જો એને વ્યક્ત કરી શકતા હોય તો એ વાસ્તવિકતાથી બહુ નજીક થઈ જાય છે. એટલે બહુ જ સિમ્પલ વાતો છે કે ગુસ્સો, હવે પ્રતિક ગાંધી તરીકે મને કદાચ ગુસ્સો જુદી રીતે આવતો, પણ મારે જો બક્ષી તરીકેનો ગુસ્સો સ્ટેજ પર વ્યક્ત કરવાનો હોય તો મારે બક્ષી વ્યક્તિત્વ કઈ રીતનું છે એ જાણવું બહુ જરૂરી. બક્ષી તો એ ચલો એક એવી વ્યક્તિ હતા કે જે આપણી વચ્ચે હતા અને આપણે એમને જાણતા, પણ ઘણા બધા ફિક્શનલ કેરેક્ટર્સ હોય. દરેક નાટકમાં કે દરેક નાટકો બાયોપિક નથી હોતા. તો એવા કોઈ પણ કેરેક્ટર, એટલે મને લાગે જ્યારે પણ હું સ્ક્રિપ્ટ વાંચું કે હું કોઈ કેરેક્ટર વિશે તૈયારી કરતો હોઉં તો મારું સૌથી વધારે મોટું ફોકસ જ એના પર હોય કે આ કેરેક્ટર કઈ રીતનું છે, એની કેરેક્ટરિસ્ટિક શું છે, આખી વાર્તામાં એ કરવા શું માગે છે, એની ઇમોશનલ જર્ની શું છે. આટલું સમજ્યા પછી એનો ગુસ્સો, એનો આનંદ, એની હતાશા, એ દરેક વસ્તુ એ કઈ રીતે કરશે એના પર હું વિચાર કરીને એ રીતે કરવાનો પ્રયત્ન કરું છું. અને રાગીભાઈ કદાચ આવી રીતે જ એ પાત્રને વાસ્તવિકતાથી નજીક લાવવાનો એક પ્રયત્ન કરતો હોય. એન્ડ આઈ વિલ બી વેરી વેરી ઓનેસ્ટ હિયર, આઈ એન્જોય થિયેટર ધ મોસ્ટ બિકોઝ દેટ્સ વેર આઈ કમ ફ્રોમ. અને મને લાગે છે કે થિયેટર એક એવી જગ્યા છે ને કે જ્યાં આઈ ફીલ ધ સોલ દે. સો યા થિયેટર ઓલવેઝ. આઈ ગેસ ગુફઅપ તો સ્ટેજ પર લગભગ દરેક જણાએ અનુભવ કર્યો જ હશે. ઘણા બધા એવા ગુફઅપ થતા હોય છે, ઘણી બધી ભૂલો પણ થતી હોય છે. એકવાર એવી ભૂલ થઈ ગઈ હતી કે સ્ટેજ પર જઈને મારે સીન એવો હતો કે સ્ટેજ પર એક બોટલ મૂકી છે, મારે બોટલ ખોલવાની છે અને એમાંથી પાણી ગ્લાસમાં પોર કરવાનું. હવે જનરલી એવી ટેવ હતી, એવું પહેલેથી શીખવાડ્યું પણ હતું અમને કે તમે જેવા ત્યાં જાઓ, રિહર્સલ કરતા હો, બધી તૈયારીઓ ચાલતી હોય ત્યારે તમારી પોતાની પ્રોપર્ટી જાતે ચેક કરી લેજો કે દરેક વસ્તુ બરાબર જગ્યાએ છે કે નહીં. એમ તો બધાએ મૂક્યું જ હોય છે, બધું બરાબર જ હોય છે, બેકસ્ટેજની ટીમ પણ એટલી જ એલર્ટ હોય છે, પણ એક એક્ટર તરીકે તમારે જઈને પહેલાં બધું જ ચેક કરી લેવાનું કે બધું બરાબર છે કે નહીં. હવે એ બધી દિવસે મારી બે ભૂલ થઈ કે મારે લેફ્ટ સાઈડ વિંગમાં જઈને એક્ઝિટ હતી અને ત્યાંથી કુર્તો પહેરીને બહાર આવવાનું અને આવીને સ્ટેજ પર રાઈટ હેન્ડ સાઈડ પર એક બોટલ મૂકી છે ત્યાંથી પાણી લેવાનું. હવે હું એ હડબડીમાં ચેક કરવાનું રહી ગયું અને સીધો પ્લે શરૂ થઈ ગયો. મેં એક્ઝિટ લીધી લેફ્ટ સાઈડ પર અને ત્યાં કુર્તો હતો જ નહીં. હવે મેં તો શર્ટ કાઢી દીધું હતું, શર્ટ ફેંકી દીધું હતું ને કુર્તો પહેરીને એન્ટ્રી લેવાની. એટલે અડધા ડાયલોગ તો પાછળથી જ કરવા પડ્યા. ત્યારે પાછળથી એક જણ દોડ્યો, બીજી બાજુથી કુર્તો લઈને આવે, પણ એ કુર્તાના બટન બંધ હતા એટલે હું અડધો કુર્તામાં ફસાયેલો અને એવી રીતે કંઈક કઢંગી હાલતમાં સ્ટેજ પર એન્ટ્રી લેવી પડી હતી મારે. અડધા ડાયલોગ અંદર ને અંદર જ બોલ્યા. એ હજી તો માંડ સાચ્યું. ત્યાં પેલો પોઈન્ટ આવી ગયો કે જ્યાં જઈને બોટલ ખોલીને પાણી લેવાનું છે અને એ દિવસે બોટલનું ઢાંકણું કંઈક ફિક્સ થઈ ગયું હતું ને બોટલ ખુલે એમ જ નહોતી, કોઈ રીતે ખુલી નહીં એ બોટલ. એટલે એ ડાયલોગ બોલતા બોટલ લઈને એક્ઝિટ કરી, બેક સ્ટેજ પરથી બીજી બોટલ લીધી, એન્ટ્રી કરી અને આ રીતે આખું ગુફઅપ સાચવ્યું હતું. પણ એ દિવસે એક બહુ ઇન્ટરેસ્ટિંગ લેસન પણ શીખી ગયો હતો દોસ્ત કે કંઈ પણ થઈ જાય દરેક પ્રોપર્ટીને જાતે ચેક કર્યા પછી જ પ્લે શરૂ કરો. બટ ઇટ્સ અ ફેસિનેટિંગ એક્સપિરિયન્સ પ્લેઇંગ મોહનદાસ કરમચંદ ગાંધી. બિકોઝ ગાંધીજીનું પાત્ર એવું છે ને, કેરેક્ટર જ એટલું છે ને, એના વિશે આપણે એટલું બધું જાણ્યું છે, એટલું બધું સાંભળ્યું છે, એટલું બધું ભણ્યા છીએ કે ગાંધીજી કોઈ બોલે એટલે આપણેમાંથી કોઈએ આઈ એમ શ્યોર કે કોઈએ ગાંધીજીને જોયા નથી. માત્ર એમના ફોટો જોયા છે, એમની ફિલ્મો જોઈ હશે, એમના વિશે સાંભળ્યું હશે અને વાંચ્યું હશે. એટલે જેવું કોઈ ગાંધીજી બોલે તો એક ટિપિકલ પાત્ર, એક ટિપિકલ પર્સનાલિટી આપણને મગજમાં દેખાય. એમનું વ્યક્તિત્વ પણ એક અમુક પ્રકારનું આપણા મગજમાં છે.
મોહનનો મસાલો નાટક અમે કર્યું ત્યારે સૌથી પહેલાં તો ઇમેજ જ અમારે બ્રેક કરી અને એ રીતે જ અમે એની શરૂઆત કરી. બાપુની વાત નહીં કરો, તમે મોહનની વાત કરો. મોહન કદાચ આપણા જેવો છે, એ આપણામાંનો એક છે અને આટલી બધી એમનામાં એટલી બધી ખામીઓ હતી અને છતાં એ જો પોતાને ટ્રાન્સફોર્મ કરી શકતો હોય મહાત્મા, તો કદાચ દરેકમાં એ શક્તિ છે, એટલો જ મેસેજ હતો. એટલે મારા માટે એ કેરેક્ટર બહુ એમ એક રીતે જોતાં બહુ કોમ્પ્લેક્સ બની ગયું હતું અને એની આ વાતને પ્રેઝન્ટ કરવા માટે પણ અમે ઘણા બધા એનેક્ડોટ્સ લીધા હતા અને આખી એક જુદો પોઈન્ટ ઓફ વ્યૂ ગાંધીજીનો કરવાનો પ્રયત્ન કર્યો હતો. અને આઈ એમ શ્યોર કે આના વિશે મનોજભાઈ આવતીકાલે મનોજ શાહ સાથે છે આ ચાય વાય એન્ડ રંગમંચનું સેશન, મનોજ શાહ આઈડિયાઝ અનલિમિટેડ. તો મનોજભાઈ આના વિશે હજી ઘણી વધારે વાત કરી શકશે તમારી સાથે. હી ઇઝ ધી ડિરેક્ટર ઓફ ધ ચાય વાય રંગમંચને તમારા સુધી પહોંચાડવામાં આટલો મોટો ફાળો આપી રહ્યા છે. ખેર મેં તો મારા ટોપિકથી થોડું જુદું છે, બટ આઈ એમ શ્યોર આઈ કેન શેર ધીસ. એમાં કોઈ એવી મેજર ટીપ નથી, પણ થિયેટર પરથી જે શીખ્યો છું એટલું જ છે જે મેં આગળ પણ કહ્યું કે સામેવાળાના ઈગોને અડ્યા વગર જો તમારી વાત ત્યાં સુધી પહોંચાડી શકો તો તમે ક્યાંય પણ જીતી શકો. ઓડિશનમાં પણ એવું જ છે. પહેલાં તો સામેવાળાને જે જોઈએ છે એની જે બ્રીફ છે એ હિસાબે એને ઓડિશન આપી દો. પછી જો એમને લાગે કે આમાં બરાબર થોડુંક હતું, દેન વી કેન પુટ ફોરવર્ડ અવર પોઈન્ટ કે મને એવું લાગે છે કે આમાં હજી થોડું જુદી રીતે થઈ શકે. ઇફ યુ અલાવ મી દેન આઈ કેન ગીવ યુ વન મોર ઓપ્શન. પણ હું જેટલી વાર ઓડિશન આપવા જતો હતો, જેટલી પણ જગ્યાએ જેવી સ્ક્રિપ્ટ મળે ને એટલે વાંચતા જ 2 થી 3 ઓપ્શન મગજમાં તૈયાર કરતો હતો. કારણ કે જેટલી પણ લિમિટેડ બ્રીફ મળી હોય એના હિસાબે જ આપણે વિચારી શકીએ આ કેરેક્ટરને આ ડાયલોગ સાથે હું આ એંગલથી પણ અપ્રોચ કરી શકું, આ એંગલથી પણ અપ્રોચ કરી શકું ને હજી એક ત્રીજા એંગલથી પણ અપ્રોચ કરી શકું. એટલે મગજમાં આઈ થિંક કલાકાર તરીકે આપણે 2-3 ઓપ્શન્સ રાખવાના અને મેં સામેવાળાને કમ્ફર્ટ લેવલના હિસાબથી આપણે એને પીરસી શકીએ તો કદાચ ચાન્સીસ વધી જાય છે. તો મને લાગે છે ત્યાં સુધી સજ્જતાનું તો એવું છે કે કલાકાર તરીકે તમે કોઈ પણ માધ્યમમાં કામ કરતા હો, સજ્જતા તો એટલી જ રાખવી પડતી હોય છે, એટલું જ સજ્જ રહેવું પડતું હોય છે. જેમ થિયેટર પર આપણે કામ કરીએ ત્યારે શું થાય, ઇનફેક્ટ કોઈ પણ ફોર્મેટમાં કામ કરું ત્યારે કલાકાર તરીકે મારી અંદર 2 લોકો કોન્સ્ટન્ટ જીવતા હોય. એક તો હું પ્રતિક જે હું છું એ, અને બીજો એ કલાકાર, બીજું એ પાત્ર જેને મેં બનાવ્યું છે. પાત્રનું કામ છે કે એ ઇમોશન્સને સારી રીતે વ્યક્ત કરી શકે અને મારું પ્રતિક તરીકેનું કામ એ છે કે હું બાકી બધી રીતે સજાગ રહું. લાઇટ ક્યાં છે, સામેવાળો કલાકાર ક્યાંથી ચાલીને આવી રહ્યો છે, સોફો ક્યાં મૂક્યો છે, ઓડિયન્સ કઈ બાજુ છે, કઈ લાઇનથી મારે વધારે આગળ નથી જવાનું, મ્યુઝિક કયા પોઈન્ટ પર આવી રહ્યું છે, મારે કેટલા મ્યુઝિક માટે પોઝ લેવાનો છે, કઈ સમયે મારે કયો પંચ ડિલિવર કરવાનો છે. આ વસ્તુ માટે મારે એટલું જ સજાગ રહેવું પડે અને એની સાથે મારી અંદર રહેલા પેલા જે પાત્ર જે મેં તૈયાર કર્યું છે એની સજાગતા માત્ર ઇમોશનને વ્યક્ત કરવાની છે. તો આઈ એમ નોટ ટ્રાઇંગ ટુ મેક ઇટ મોર ટેકનિકલ, આઈ એમ જસ્ટ ટ્રાઇંગ ટુ સિમ્પ્લિફાય ઇટ કે આ 2 વસ્તુ જ્યારે એકાકાર થઈ શકે ને, જ્યારે આ 2 વસ્તુ ભેગી થાય ને ત્યારે એ વસ્તુ બહુ સિમલેસલી જ લોકો સુધી પહોંચતી હોય છે. આ જ વસ્તુ જો હું વેબ સિરીઝમાં કે કેમેરાની સામેની વાત કરું તો કેમેરાની સામે પણ અમારે આટલી જ સજ્જતા રાખવી પડતી હોય છે કે મારે પ્રતિક તરીકે બધું જ ધ્યાન રાખવું પડે. કેમેરો ક્યાં છે, એંગલ કયો છે, ક્યાં સુધી લાઇટ અવેલેબલ છે, મારે કઈ બાજુથી નથી જવાનું, હું કયા એંગલથી જઈશ તો બરાબર કવર થઈ શકીશ, કે સામેવાળા એક્ટરને કવર ન કરી લઉં કે મને કવર ન કરી લે. આ બધું ધ્યાન રાખવા છતાંય ડાયલોગ, એના પંચીસ, એના ઇમોશન્સ પ્રોપરલી વ્યક્ત કરવાના હોય છે. સો આઈ ગેસ એ સજાગતા એટલે જ તો કહેવાય છે ને કે એક્ટર જેવા તૈયાર થાય ને, એક્ટર જ્યારે અમે લોકો જ્યારે પરફોર્મ કરતા હોઈએ ત્યારે દરેક સેન્સીસ એક સાથે કામ કરતી હોય છે, ટુ ધ લેવલ કે મારા ફેશિયલ મસલ્સથી લઈને સુનર ધ બેટર. જેટલું જલ્દી કરો એટલું વધારે સારું, બિકોઝ એટલો વધારે સમય તમને મળી શકે થિયેટર. The early days on stage were wonderful for me. I was wondering ઘણી બધી વસ્તુ હું જોતો હતો. હું તો સુરતમાં હતો ત્યારે, સુરતમાં મુંબઈથી આવતા નાટકોને પણ અમે સુરતમાં જોતા હતા અને ત્યારે એક વસ્તુનો કોન્સ્ટન્ટ વિચાર પણ કરતા હતા કે એવું શું જુદું છે આ નાટકમાં કે જે અમે પણ નાટકો કરી રહ્યા છીએ, ત્યાંથી પણ નાટકો આવે છે, શું જુદું છે. મને આ બધા ઓબ્ઝર્વેશન્સની બહુ મજા આવતી હતી. મને હંમેશા પેટર્ન શોધવાની બહુ મજા આવતી હતી. તો મુંબઈથી આવતા નાટકોમાં મેં જોયું કે એક ફિનેસ હતું, એ પ્રોડક્શન વેલ્યુ તમને દેખાય આખી, અને દરેક ડિપાર્ટમેન્ટનું એક કોર્ડિનેશન દેખાતું હતું. કારણ કે અમે ત્યારે બહુ એમેચ્યોર થિયેટર સુરતમાં જે કોમ્પિટિશનમાં કરતા હતા, તો ત્યારે મને એ વસ્તુ બહુ ફેસિનેટિંગ લાગતી હતી. મુંબઈ આવીને મને એનો પણ અનુભવ મળ્યો એટલે એની પણ મજા આવી. સો બિફોર ધ શો તો એવું છે દોસ્ત કે ગમે એટલા શો કરી લીધા હોય એક નાટકના, પણ દરેક શો મારો પહેલો શો હોય ને એવી જ મને ફીલ આવતી છે. અને એ પહેલી 1-1.5 મિનિટ બહુ જ અઘરી હોય, પડદો ખુલ્યા પછી, સ્ટેજ પર ગયા પછી. એટલે વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. સારું થયું તમે આ પૂછ્યું મને, મારે આ વસ્તુ કહેવાની રહી ગઈ કે થિયેટરની સૌથી વધારે મજા શું આવતી હતી મને, કે નર્વસ એનર્જીને તમે કઈ રીતે ઉપયોગમાં લો છો. નર્વસ એનર્જીથી 2 વસ્તુ થાય, ક્યાં તો તમે ખરેખર નર્વસ થઈ જાઓ એન્ડ યુ જસ્ટ કેનોટ પરફોર્મ, ઓર નર્વસ એનર્જી પુશિસ યુ ટુ
ટુ ગીવ યોર બેસ્ટ. એટલે એ નર્વસ એનર્જીને હાઉ ડુ યુ યુઝ દેટ નર્વસ એનર્જી ટુ યોર એડવાન્ટેજ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કી દેટ થિયેટર હેલ્પ્સ યુ લર્ન. અને મને એનાથી બહુ જ ફાયદો થયો છે. એટલે આમાંથી જેટલા પણ લોકોએ ક્યારે ને ક્યારે કોઈ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું હોય કે ક્યારે પણ જ્યારે ઓફિસમાં પણ તમને કદાચ કોઈક બોલવા ઊભા કર્યા હોય ને તમારો વારો આવે ત્યારે એ જે પેટમાં પતંગિયા ઉડતા હોય, કદાચ પગ ધ્રુજતો હોય, એ જે ફીલ છે ને નર્વસ એનર્જી, એને તમે તમારા એડવાન્ટેજમાં કઈ રીતે વાપરો છો એ શીખવાનું મને સ્ટેજ પરથી જ મળે છે. તો કમિંગ બેક ટુ યોર ક્વેશ્ચન, કે જ્યારે પણ પ્લેની શરૂઆત થવાની હોય એટલે આઈ વુડ વોન્ટ ટુ બી ઇન દેટ ઝોન, કે એ કેરેક્ટર, એ વાર્તા, હું કોન્સ્ટન્ટલી એ ઝોનમાં હોઉં એટલીસ્ટ અડધો કલાક પહેલાં. અને જેવો નાટક શરૂ થાય કે પહેલી 40-45 સેકન્ડમાં અમારે ઓડિયન્સને અમારા વર્લ્ડમાં લઈ જવાની હોય છે, ખાસ કરીને મોનોલોગ્સમાં. હું મોનોલોગનું એક્ઝામ્પલ માત્ર એટલે આપી રહ્યો છું કે છેલ્લા કેટલા સમયથી મેં વધારે મોનોલોગ્સ કર્યા છે. સો આઈ કેન જસ્ટ ગીવ ધોઝ એક્ઝામ્પલ્સ. કે પહેલી 40-45 સેકન્ડ એવી છે કે એમાં ઓડિયન્સ જ્યાં બેઠી છે ને ત્યાંથી બહાર કાઢીને મારે એમને મારી દુનિયામાં, વાર્તાની દુનિયામાં ટ્રાન્સપોર્ટ કરવાની. જો હું એ કરી શકું તો પછી એ મારી સાથે આખી દુનિયા એક કેરેક્ટરની લાઈફ અને ઇમોશન જીવી શકે, અને ધેન ઇટ ઇઝ ધ ફન. સો મારું મેજર કોન્સન્ટ્રેશન એ જ હોય છે કે હું કઈ રીતે ઓડિયન્સની અંદર લઈશ, એન્ડ હાઉ વિલ આઈ યુઝ દેટ નર્વસ એનર્જી વિચ ઇઝ ફ્લોઈંગ ઇનસાઇડ મી ઇન ફર્સ્ટ 40 સેકન્ડ્સ. હમણાં જ મને હા ગુજરાતી નાટકો હું કરીશ જ. ગુજરાતી નાટક શું કામ ન કરું, એ મારી પહેલી ભાષા છે, મારી માતૃભાષા છે, અને ગુજરાતીમાં જ હું વિચારું છું. એટલે એ ભાષામાં પરફોર્મ કરવાનું કદાચ મને માટે સૌથી સરળ પણ છે, એને ઇટ અકર્સ ટુ મી ધ ફર્સ્ટ. સો હું ગુજરાતી નાટકો સાથે જોડાયેલો છું અને કાયમ માટે રહીશ. સો મનોજભાઈ સાથે, જેમની સાથે કાલે તમે ચર્ચામાં જોડાશો ચાયવાય રંગમંચની આ સિઝનમાં, મનોજ શાહ કાલે આવી રહ્યા છે. તો મારો ને મનોજભાઈનો ગેસ અમારો વર્કિંગ એક્સપિરિયન્સ કદાચ સૌથી વધારે રહ્યો છે. 15 વર્ષથી અમે સાથે કામ કરી રહ્યા છીએ. ઘણા બધા નાટકોમાં કામ કર્યું છે સાથે. મનોજભાઈની જે ડિરેક્શન સ્ટાઇલ છે, એમની જે વર્કિંગ સ્ટાઇલ છે, એ બહુ જ યુનિક છે અને બહુ જ અદ્ભુત છે. કે મનોજભાઈ ક્યારે ઊભા થઈને તમને ડિરેક્ટ નથી કરતા કલાકારને, કે આમ કરો, અહીંથી આવો, આમ બોલો. એ માત્ર તમારી પાસે વારે વારે કરાવીને તમારી અંદરથી જ કઢાવતા હોય છે. એટલે મને એ ડિરેક્શન સ્ટાઇલ, મેં બહુ લાંબુ કામ કર્યું છે એમની સાથે, એટલે મને બહુ મજા આવી. મકરંદ સરની પણ બહુ જ અદ્ભુત એક વિશિષ્ટ શૈલી છે. એ એક જ વસ્તુને જુદી જુદી રીતે તમને સમજાવતા હોય છે. એટલે જેટલી વાર એમને પૂછીએ ને કે સર આ ગઈકાલે આપણે આ રીતે રિહર્સલ કર્યું હતું, આજે એ કદાચ જુદી રીતે કહેશે, આવતીકાલે જુદી રીતે કહેશે. તો એક એક્ટર તરીકે તમારે માત્ર એની એસેન્સ સમજીને એ વસ્તુ ડિલિવર કરવાની. અને એમની પ્રોસેસમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત શું છે કે એ મોમેન્ટને લાઈવ કરવા પર વધારે ધ્યાન આપતા હોય છે. એટલે રિહર્સલ કરતી વખતે કદાચ જે વસ્તુ થઈ છે ને એ નાટકમાં ન થાય. બીજા નાટકોમાં હું એકાદ બે વાર બ્લેન્ક થઈ ગયો છું, પણ મોનોલોગ કરતી વખતે હજી સુધી એવો બ્લેન્ક થયો નથી. કદાચ પ્રતાપભાઈનું રીઝન પણ એ છે કે મોનોલોગ કરતી વખતે પહેલેથી જ ખબર છે કે તમે એકલા જ છો સ્ટેજ, તમારી આજુબાજુ બીજું કંઈ જ નથી. અને હું તો જે પ્રકારના નાટકો કરું છું ને એમાં એવું છે કે સેટ પણ એટલા મોટા નથી હોતા કે ઓડિયન્સની નજર જાય. નથી એવું ઓવરપાવરિંગ મ્યુઝિક હોતું કે ઝાકમઝોળ લાઇટ હતી. એટલે ઓડિયન્સની નજર જ કોન્સ્ટન્ટ તમારા પર હોય છે. એટલે તમારી એક નાનામાં નાની ભૂલ પણ કદાચ પકડાઈ જાય. તો આ પહેલેથી જ એટલું બધું એવું એ વસ્તુ ખબર હોય કે એટલું પ્રેશર હોય કે તમે કદાચ 4 ગણી તૈયારી કરીને જાઓ. એટલે એવો બ્લેન્ક થવાનું નથી થયું ભગવાનની દયાથી હજી સુધી. ઓકે, હમણાં જ મને કોઈકે પૂછ્યું કે કોરોના કાળમાં અને અત્યારે જે છેલ્લા 2 વર્ષ જેવા ગયા છે ગુજરાતી રંગભૂમિ માટે, આગળ ઉપર કયા પ્રકારની ચેલેન્જ તમે જોઈ રહ્યા છો? આઈ નો કે થિયેટર ઇન્ડસ્ટ્રી એક એવી ઇન્ડસ્ટ્રી છે જે સૌથી વધારે આમાં પીડિત પણ રહી છે. કદાચ ઇટ ઇઝ ધ મોસ્ટ અફેક્ટેડ ઇન્ડસ્ટ્રીઝ અમંગસ્ટ ઓલ. થિયેટર હેઝ અ લોટ ઓફ થિંગ્સ ટુ કેચ અપ નાઉ, આવતા સમયમાં, આવનારા સમયમાં. પણ એનાથી બિકોઝ મને જ પોઝિટિવ વિચારવાની વધારે આદત છે, મને એવું લાગે છે કે આ સમય એક એવો સમય છે કે જેમાં થિયેટર સાથે જોડાયેલા દરેક લોકોએ બહુ તૈયારીઓ કરી લીધી છે. સારી સારી સ્ક્રિપ્ટ પર બહુ કામ થયું છે અને હવે કદાચ હજી વધારે સારા નાટકો લોકો સુધી પહોંચાડી પણ શકશો. અને કંઈ પણ થઈ જાય, થિયેટરનો કોઈ પર્યાય છે નહીં ને ક્યારે રહેશે પણ. એટલે જો ક્યારે કોઈને એવો ડર પણ લાગતો હોય કે હવે લોકો વેબ સિરીઝ તરફ વળી ગયા છે, એટલે હવે લોકો થિયેટરમાં મૂવી જોવા નહીં જાય કે થિયેટરમાં નાટક જોવા નહીં જાય, તો મને લાગે છે કે એનાથી એકદમ ઊંધું થવાના ચાન્સીસ વધારે છે. કારણ કે લોકો એટલા બધા અકળાઈ ગયા છે કે જેવું જગત થોડું પણ સુધરશે કે બધા થિયેટરો હાઉસફુલ જવાના છે. એટલે આપણે માત્ર સારા નાટકો સાથે, સારી વાર્તાઓ સાથે તૈયાર રહેવાનું છે. મને લાગે છે હા, થિયેટરને બહુ મોટો ફટકો પડ્યો છે. થિયેટર સાથે જોડાયેલા દરેક કલાકારોને
દરેક લોકોને બહુ મોટો કદાચ ફટકો પડ્યો છે, પણ એ બધું જ બહુ જલ્દી રિકવર પણ થઈ જ જશે. અચ્છા, સુનિલ વિશ્રાની કહી રહ્યા છે કે મનોજભાઈ વિશે કંઈ બોલો. મનોજભાઈ વિશે શું કહું? હું તો મનોજભાઈને હું બહુ પ્રેમથી એક મેડ સાયન્ટિસ્ટ કહું છું, કારણ કે એ વૈજ્ઞાનિકોમાં સાયન્ટિસ્ટમાં જેવું ગાંઠપણ હોય ને એવું જ ગાંઠપણ મનોજભાઈમાં છે. એ પ્રકારની વાર્તાઓ શોધી લાવવાનું, એ પ્રકારના અખતરાઓ કરવાનું, અને એમણે કોઈ પણ જાતના ડર વગર, કોઈ પણ જાતની આશા વગરના થિયેટર પર જે અખતરાઓ કર્યા છે, એને લીધે જ કદાચ હું જે પણ કરી શક્યો છું એ કરી શક્યો છું. તો મારા માટે તો હી ઇઝ અ વેરી ક્લોઝ ફ્રેન્ડ, હી ઇઝ અ ફિલોસોફર, હી ઇઝ અ ગાઈડ, હી ઇઝ અ ગુરુ, હી ઇઝ અ માસ્ટર, હી ઇઝ માય માસ્ટર શીફુ. ઓકે, દિલીપ રાવલ કહી રહ્યા છે કે ડિરેક્ટર પ્રતિક ગાંધી વિશે જણાવો છો. થિયેટર સાથે હું જેમ કહેતો હતો કે ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટેજ, હવે સ્ટેજ કરતાં નાટકો કરતાં એક્ટર પરથી ડિરેક્ટર સુધી જવાની એક જે જર્ની છે, આઈ ગેસ એ બહુ જ ઓર્ગેનિક છે, અને મારા માટે પણ એ બહુ ઓર્ગેનિક જર્ની હતી. થેન્ક્સ ટુ મનહર ઘડિયા કે મનહરભાઈએ મને એ મોકો આપ્યો અને હું 7/21 જે મોનોલોગ છે ડિરેક્ટ કરી શકું. જેમ મેં કહ્યું કે એક કલાકાર તરીકે હું એ સમજ્યો છું કે ક્યારે અટકી જવું, when to stop performing and just let the emotions flow. એવી રીતે એક ડિરેક્ટર તરીકે મેં એ પણ એક્સપ્લોર કરવાનો પ્રયત્ન કર્યો છે કે ક્યારે અટકી જવું, when to stop directing and let the actor flow on stage. 7/21 જે મોનોલોગ્સ મેં જુદા 7 મોનોલોગ ડિરેક્ટ કર્યા હતા, એમાં મને એ વસ્તુની બહુ મજા આવી. જુદી જુદી વાર્તાઓને જુદી જુદી રીતે પ્રસ્તુત કરવાની પણ એટલી જ મજા આવી. સો એક એક્ટર તરીકે જ્યારે તમે ડિરેક્શન કરતા હો ને, ત્યારે હજી વધારે મજા આવે કે તમને સામે પણ એક પાસું ખબર છે, તો તમે એમાં હજી વધારે ડિટેલમાં જઈ શકો, નવી વસ્તુ એક્સપ્લોર શકો. સો આઈ એન્જોય બોથ. સો લોટ ઓફ પીપલ, આઈ ગેસ હું કદાચ બધાના નામ નથી લઈ શકી રહ્યો હમણાં, પણ ઘણા બધા લોકોએ મને બહુ બધી શુભકામનાઓ આપી છે ફોર ધ રિસન્ટ સક્સેસ ઓફ ધ સ્કેમ 1992 વિચ ઇઝ માય રિસન્ટ વેબ સિરીઝ એન્ડ ઓલ્સો. થેન્ક યુ વેરી મચ ગાઈઝ, તમારા બધા પ્રેમ માટે, તમારી આટલી બધી શુભેચ્છાઓ માટે. Thank you very much.